बोलो श्री निजानंद स्वामी की जय। सतगुरु महाराज की जय। महाराजा छत्रसाल जी की जय। समस्त सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनी न छुड़ायो किन। लांक तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पांव तले पड़ी रहूं, धनी नजर खोलो बातम। फलन वालों निरखो नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही। બિપિનભાઈ નો પ્રેમ મને ખેંચી લાવે છે. મને એમ થાય કે શાંતિથી એકલા એમાં સમય કાઢું અને મારી મસ્તીમાં હું રહું. બિપિનભાઈ કહે છે કે આવો આવો ને આવો. અને સખીને સથવારો જોઈએ જ. અને એ સમજી શકાય એવી વાત છે. અને એનો અર્થ એ નથી કે મને સથવારો જોઈતો નથી. હમણાં 2 દિવસ પહેલા પ્રકાશવાણીમાં, પ્રકાશ ગુજરાતીની વાણીમાં 12મું પ્રકરણ હું વાંચી રહ્યો હતો. આમ તો હું જનરલી પ્રકાશ અને કલશ ગ્રંથ વાંચું ત્યારે હિન્દી ગ્રંથ વાંચવાનો પ્રયાસ કરું, પરંતુ ગુજરાતી વાંચવાનું મન થયું. અને એમાં જે ચોપાઈનો ભાવ જે રીતે વ્યક્ત થયેલો છે એ મને થોડો વધારે મીઠો લાગ્યો, કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે. અને ચોપાઈ વાંચતા વાંચતા હવે ગુણને લખવું જી તમ તણા, ધણીજીના ગુણ જે તમે કીધા અમસુ અતિ ઘણા. જોજન 50 કોટ પૃથ્વી કહેવાય, આડી ઊભી સર્વે તે માહે. તો આ પ્રકરણ વાંચ્યું મેં, પણ વાંચતા વાંચતા થોડું ગાવાનું મન થઈ ગયું. એટલે મેં કીધું ગાઈએ આને. અને ગાવાનો આનંદ વાંચવા કરતા વધારે આવ્યો. મારો રાગ તો એટલો સારો નથી, પણ છતાંય મેં ગાયો. અને ગાઈને પછી મેં હર્ષદભાઈ, આપણા ગાયક કલાકાર છે, એમને મોકલી મૂકું, તમે મને ગાઈને જરા સારો રાગ કરીને આપો ને. એટલે એમની વાટ જોઈ રહ્યો છું. પણ મેં ગાયું ને એનો તમને હું સંભળાવું, મારો અવાજ. તો બધા સુંદર સાથ. પછી આપણે એની વાત કરીએ. की भावना, एक मिनट, परमात्मा के प्रति हमारा व्यक्त करेंगे. आइए. गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार. गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार.
गुण जितला भंडार में गणिया, गुण जितला भंडार में गणिया, मैं गणिया आधार, गुण तो पाछल हरि भरा, हरि भरा भंडार। गणता गणता पाछल दिसे, पाछल दिसे अपार, तेनो निर्माण काढवो, काढवो निर्धार, गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार। ए लखता मुन केटली, કેટલી થઈ છે વાર, હવે એનો નિર્માણ કાઢવો, કાઢવો નિર્ધાર, ગુણ તો પાછલ હજી ભર્યા, હજી ભર્યા ભંડાર। गुण जित मो भाग एक खिणनो, एक खिणनो आधार, गुण जित मो भाग एक खिणनो, एक खिणनो आधार, એટલી થઈ છે મુને, એટલી થઈ છે મુને, મુને લખતા વાર, ગુણ તો પાછલ હજી ભર્યા, હજી ભર્યા ભંડાર। साथ माटे हूँ करूं, करूं रे पुकार, जो वासना चौदे लोक, चौदे लोक मंझार, गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार। मेली वासनाओं ने रास रमाड़ू, रास रमाड़ू आज, धनी ना गुण हूँ गणी ने देखाड़ू, गणी ने देखाड़ू आवा, गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार। ए गुण गणता मारा, मारा कारज सरिया आज, भले रे माया मा आपण जूझवा, देह धर्या छे साथ, गुण तो पाछल हजी भर्या, हजी भर्या भंडार। आखा अवतारनी एक ही कहूं, के ही कहूं वात, आखा अवतारनी के ही कहूं, के ही कहूं वात, काइक प्रेमल रुदे मुने, मुने આવી
પ્રાણનાથ ગુણ તો પાછળ હજી ભર્યા બંધા. હવે ને કરશું જાગ્યા પછી વાત. કાંઈક અમલ ચડ્યું છે સાથને નિઘાત. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડા. તારતમ કહેતા હજી વલે ના સાર. તારતમ કહેતા હજી વલે ના સાર. નહીં તો અનેક વિધે કહ્યું પ્રાણને આધાર. ગુણ તો આપ પાછળ હજી ભર્યા ભંડાર. ગુણ જેટલા ભંડાર મેં ગણિયા આધાર. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડાર. પ્રણામજી. રાજ્યની વાણી જે ભાવેથી વાંચીએ, જે ભાવેથી સાંભળીએ, જે ભાવેથી વિચારીએ, રહીએ, એવું એ સુખ અનંત વિધનું આપે છે. અને જ્યારે મને ગાવાનું મન થયું ત્યારે મારો આખો દિવસ એટલો સુંદર મને લાગ્યો. અને જે પણ વસ્તુનો એના ઉપર મારી નજર ગઈ, જેટલું પણ પાછળનું જીવન મારું યાદ આવ્યું, મને જે પણ વિચારો આવ્યા એ બધામાં ધણીજીની મહેર, એના ગુણ, એનો આભાર, એના સિવાય બીજું કઈ દેખાયું નહીં. આ આપણી આત્મજાગૃતિની એક સર્વોપરી સૌથી મહત્વની ઉપલબ્ધિ હું માનું છું અંગત રીતે, કે ધન્યવાદનો ભાવ, ધણીનો એક અહેસાન જો યાદ આવે તો બીજું બધું જ એમાં આવી જાય છે. એક અહેસાન. જ્યાં જ્યાં ઉઠે સત સુખ કે તરંગ, ત્યોં ત્યોં ઉડે સુપન કો સંગ. જેનું સાનિધ્ય સહવાસ કરીએ, એ જેના પર ધ્યાન આપીએ, જેના પર ફોકસ કરીએ, એ આપણને મળતો જાય. જો સાગરોના સુખમાં ધ્યાન જાય, ધણીજીના ગુણોમાં ધ્યાન જાય, તો એ વધવા લાગે. અને જો ભૌતિકતા માત્ર તરફ નજર જાય તો એ વધવા માંડે. આકર્ષણનો નિયમ એમ કહે છે કે જેના તરફ તમે ધ્યાન આપો તે થાય. અને પ્રાણનાથજીએ અત્યારે આકર્ષણનો નિયમ આખી દુનિયામાં ચર્ચાય છે, પરંતુ પ્રાણનાથજીએ આજે 400 વર્ષ પહેલા આપણને આ નિયમ આપ્યો કે જેમ જેમ સત્ય સુખના તરંગો દિલમાં ઊભા થાય, તેમ તેમ સ્વપ્નનો રંગ છૂટતો જાય. અને જેમ જેમ નિજ સુખ યાદ આવતા જાય, તેમ તેમ સ્વપ્નનો જૂઠો સંગ
છૂટતો જાય. આ બધાના માટે આવશ્યક છે કૃતજ્ઞતા ભાવ, એહસાનમંદી. ગુણ તો પાછળ અતિ ભર્યા ભંડાર. કે હે ધણી, તમે મારા પર અત્યાર સુધી એટલા બધા ગુણ કર્યા છે, તમારા અહેસાનોનો પાર ગણતરી મારાથી થઈ શકે એમ નથી. જેમ જેમ હું ગણતી જઉં છું તેમ તેમ આગળ એવું દેખાતું જાય છે કે હજી તો ભંડારોના ભંડાર ભરેલા છે તમારા ગુણોના. કે તમે અમારા ખુશી માટે તમારા દિલના ભંડારમાં અનંત ભંડારો પેટારાઓ ભરીને રાખેલા છે એમ દેખાતું જાય છે જેમ જેમ હું જોઉં છું એમ. ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર. મેં તમારા જેટલા પણ ગુણો ગણ્યા છે, એટલે કે તમારા જેટલા અહેસાનોને મેં યાદ કર્યા છે, જેટલા પણ અહેસાનો મારા અંતસના પટ ઉપર ચિતરાઈ ગયા છે, એ બધા જેટલા મેં ગણ્યા છે એટલા જ ભંડારો, એટલા જ ગોડાઉન બીજા મારી ગણતરીમાં આવી રહ્યા છે. ઓહો, આટલા મેં ગુણ ગણ્યા, પણ એક એક ગુણ ગણું એટલા તો પાછા ભંડારો છે. અને એ ભંડારની અંદર, એક એક ભંડારની અંદર કેટલા બધા ગુણ ભર્યા છે. ગણતા ગણતા પાછળ દિશે અપાર. કે જેમ જેમ ગણું છું તેમ તેમ વધારે ને વધારે નવી નવી લહેરો અને ભંડાર નીકળતા જ જાય છે. એનો કોઈ પારાવાર જણાતો નથી. તેનો નિર્માણ કાઢવો નિર્ધાર. જો ફલભરમાં અનેક ગુણો તમારા વધતા જતા હોય, તમારી અનેક મહેર અમારા પર થતી જતી હોય, તો સતત વધતી જે પ્રક્રિયા જે છે એમાં હું ગણતરી કેવી રીતે કરી શકું? પરંતુ કારણ કે તમે મારા ધામના ધણી છો, મેં તમને મારા હૈયામાં બેસાડ્યા છે, તો હું એ ગૌરવપૂર્વક કહી શકું છું. અને મારું એ ડિટર્મિનેશન છે, મારો સંકલ્પ છે કે હું એ ગણીને બતાડીશ. અસંભવને સંભવ કરીને બતાડીશ. રાજ્યને ચેલેન્જ આપે છે ઇન્દ્રાવતીજી. કે છે તેનો નિર્માણ કાઢવો નિર્ધાર. આ નિર્માણ થઈ શકે એમ નથી એવું મારી બુદ્ધિ કહે છે, પરંતુ મારો તમારો સંબંધ એવો છે કે મેં તમને મારા હૃદયના પિંજરામાં એવા પૂરી દીધા છે, અને મારી સાથે તમારાથી હવે કોઈ પણ પ્રકારની અલગાવ કરી શકો એમ તમે છો નહીં. અને બધું જ પેદા થાય છે તમારા દિલમાંથી જ, દિલના સાગરમાંથી જ પેદા થાય છે અનંત સાગરો. અને એ જ મારી પકડમાં આવી ગયા છે, તો હું કેમ ના ગણી શકું? કેટલી મોટી વાત. મહેરે દિલ અર્શ કિયા, દિલ મોમીનો મહેર સાગર. મહેર સાગર ગાયા પછી જેમ તારતમ પણ એક વખત ગાઈ શકાતો નથી જીવનભરમાં, એમ મહેર સાગર પણ નથી ગાઈ શકાતો, જેને સૌથી વધારે વાર રિપીટ કરીએ છીએ. પણ ઇન્દ્રાવતી ચેલેન્જ આપે છે આપણને, અને આપણે એ ગાયા પછી આપણે એમ કહીએ છીએ કે ધણીના ગુણ ના ગણાય.
તમારા હુકમ પર છે અમે. ઇન્દ્રાવતી શું કહે છે? મારે તમારા ગુણોનો નિર્માણ કાઢવો છે, એટલે કે તમારા સમકક્ષ નહીં, પરંતુ એઝ યુ. જાગણીની 4 અવસ્થાઓ છે. હમણાં બાળકોના ક્લાસમાં અમે ચર્ચા કરી. એક અવસ્થા છે ટુ મી, બીજી અવસ્થા છે બાય મી, ત્રીજી અવસ્થા છે થ્રુ મી, અને ચોથી અવસ્થા છે એઝ મી. આ 4 અવસ્થાઓ છે. તમને ગુજરાતીમાં એનો અર્થ કહું. પ્રથમ અવસ્થામાં ટુ મીમાં મને આને આવું કહ્યું, મને આવું કર્યું, મારી સાથે અન્યાય થયો, મને પ્રણામ ના કર્યા. આ જે ભાવના જે છે વિક્ટિમ, આપણે વિક્ટિમ બની ગયા. કોકના કહેવાથી કરવાથી આપણે હાઈજેક થઈ ગયા. તો એને કહેવાય ટુ મી. બિહારીજીએ મેહરાજજીને કનરગત કરી. પહેલો બોલ નાખ્યો બિહારીજીએ, સદગુરુના પ્રણામ ના થયા, ખેતાભાઈને ત્યાં જવાનો આખો આક્ષેપ આવી ગયો. પોતાની આટલી ઇન્ટિગ્રિટી અને પ્રામાણિકતા હોવા છતાંય સદગુરુના પ્રણામ ના મળ્યા, સુંદર સાથનો સંબંધ ગુમાવી દીધો, પણ છતાંય સિક્સર મારી દીધી. એમાં પણ એ પોતે ઉભા રહ્યા ઠીકથી. બીજી સિક્સર મારી. ફૂલબાઈને પણ આટલી પ્રેમાળ પત્ની, અને એનો પણ ગુમાવી દેવું, છતાંય બીજી સિક્સર મારીને સફળતાપૂર્વક ઉભા રહ્યા. ત્રીજી વખત બિહારીજી પાછા હુમલો કરે છે, બોલ નાખે છે ગોગલી, અને જે ભાઈ ને શ્રદ્ધા નથી રાજ્યમાં, જે ભાઈ એમની હાંસી ઉડાવે છે, મોટા ભાઈ સાવલિયા, અને સાવલિયા ને શ્રદ્ધા નથી અને કહે છે કે તું તારા સદગુરુની પાછળ પડ્યો છે ને, તારું ગાણ પણ જો, તારી ખરાબી કરે તને ખબર નથી પડતી. આવું કહેનારા ભાઈને પણ પોતે એને અને એની સાથે ઉદ્ધવજીને પણ, નાના ભાઈને પણ અંદર જેલમાં હપ્સામાં પૂરી દીધા. અને જ્યારે આ ઘટના ઘટી, ત્રીજી ઘટના, ત્યારે એમ લાગ્યું કે આ આઉટ થઈ જશે આ વખતે. તો આ વખતનો બોલ એમનાથી હિટ નહીં થાય. એટલે એમને પહેલો વિચાર આવ્યો કે મારી સાથે આવું કેમ થાય છે? મેં ખોટું કર્યું નથી, મારી સાથે આવું કેમ થાય? તો ટુ મીનો વિચાર એમને આવ્યો. પરંતુ બીજી પલે બહુ જ ઓછો સમય એમના દિલમાં એ વાતો રહી, અને તરત જ એમના અંતર વિચારમાં પરિવર્તન આવવા માંડ્યું કે મેં પહેલી વખત સિક્સર મારી છે, બીજી વખત સિક્સર મારી છે, ત્રીજી વખત મારે મારવી જ જોઈએ. માટે મારે જે પણ થયું છે એનો અંતઃકરણપૂર્વક સ્વીકાર પૂર્ણ રીતે કરવો જોઈએ. પોતે એનો સર્વ સ્વીકાર કરે છે, પોતાના ઇમોશન્સને, ફિલિંગ્સને ફીલ કરે છે, અને હૈયું હળવું થાય છે. બિહારી માટેનો કોઈ ગ્રીવન્સ કે ફરિયાદ પણ હવે સમાપ્ત થઈ જાય છે. કારણ કે જ્યારે આપણા દિલની અંદર સુંદરતાજી ફરિયાદો ભરેલી હોય, તો ફરિયાદની પળોમાં ધણી કદીએ અંદરથી કોઈ પ્રેરણા આપી શકે નહીં, પ્રગટ થઈ શકે નહીં, અને ક્લેરિટી ચિંતનમાં આવી શકે નહીં. એટલે તરત જ એમને પોતાના દિલના અંદર સદગુરુજીની યાદો ભરવા માંડી. એમના અહેસાનો
યાદ કરવા માંડ્યા. એમની સાથે વિતાવેલી સુંદર પળો, આનંદની પળો યાદ કરી. અને એ પળો યાદ કરી કે જ્યારે એ પોતે ધણીજીના ગુણ ગણતા હતા અને એ મિહિરાજજી પોતે ગાતા હતા. એ પળોને પણ એમને યાદ કરી. જાન હું કોળદળ ધડધડ કોળ મથન, મથ્થા મથ્થા કોળ મુહ, મુહ મુહ કોળ જીવન, હિતરા મેડી તો હેજા કાંજી ગુણ ગિનન, પાર જો હે જે હીકડી તેજી ગુણ સજન. કે ધણી મારા એક ધડ ઉપર અનેક માથાઓ, અનેક માથાઓમાં અનેક મોડાઓ, અનેક મોડાઓમાં અનેક જીહવાઓ, અનેક જીહવાઓ દ્વારા જો હું તમારા ગુણ ગાઉં તો પણ એ પર્યાપ્ત નથી. આ મિહિરાજની પ્રાથમિક અવસ્થામાં આ ગાતી. અને હવે એ એમ કે છે કે હું તમારો ગુણોનું નિર્માણ કાઢીને બતાવો. જોઈ અવસ્થા, એક બીજી અવસ્થા પર ચડ્યા, સીડી બીજી ચડ્યા ને. ટુ મી થી એ બાય મી માં જાય છે કે મારે હું ગણીને બતાડીશ. અને પછી એવા ભાવમાં જાય છે કે હવે તમે આવી જ ગયા છો દિલમાં, મારા દ્વારા તમારે જે કહેવડાવવું હોય તે કહેવડાવો. તમે આવ્યા છો તો કહેવડાવવા માટે જ આવ્યા છો, તો તમે જ કહેવડાવો. ધણી જ પોતે પોતાના ગુણ ગણાઈ રહ્યા છે. એટલે કે થ્રુ મી. પહેલું હતું ટુ મી, વિક્ટિમ માંથી નીકળી ગયા. બિહારી કોઈના પ્રત્યે કોઈ અણગમો નથી, કોઈ ભાવ એવો નથી, દોષિત ભાવ નથી. બાય મી, હું ગણીને બતાડી સંકલ્પ કર્યો. થ્રુ મી, તમે આવી ગયા છો, તમે કરો છો, મારા થકી મારો ઉપયોગ કરવો હોય તો કરી લો તમે. યુઝ મી એઝ યુ વોન્ટ. અને પછી હવે તો તન પણ નથી રહ્યું. મેં તો અપના દે રહી, तुम ही राख्यो जीव, बलदे आप खड़ी करी, तो भी कारण अपने कार्य अपने पीओ. તમારું તન છે, મારું નથી તન. તું હી તું છે, એઝ મી. આ અદ્વૈતના ભાવમાં, મારિફતના ભાવમાં સુરતા આવી. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડાર. ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર, ગણતા ગણતા પાછળ દિશે અપાર, તેનો નિર્માણ કાઢવો નિર્ધાર. જાગણી લીલામાં સુંદરસાજી આપનો પણ આ પ્રકારનો નિર્ધાર જરૂરી છે. એ લખતા મને કેટલી થઈ છે વાર, હવે એનો નિર્માણ કાઢવો નિર્ધાર. ગુણ જેટનો ભાગ એક ખીણનો, જેટલા ગુણ તમારા મેં ગણ્યા છે એટલામાં ભાગ કરું. એટલે ધારો કે 100 ગુણ ગણ્યા હોય તો 100 માનો એક ગુણ લે અને એક ગુણના પાછા બીજા 100 ભાગ કરે. અને એમાંથી નવો નવો પ્રકારનો ગુણ નાવીન્ય લઈને પ્રગટ થાય. એક ખીણનો આધાર, એટલી થઈ છે મુને લખતા વાર. કે મારી સ્પીડ પણ કેવી હોવી જોઈએ. સ્પીડ ગણવાની પણ આઈ નીડ ઇલેક્ટ્રિક સ્પીડ. ઇલેક્ટ્રિસિટીની સ્પીડ કરતા પણ વધારે સ્પીડ જોઈએ છે મારે. કારણ કે એક જન્મમાં નથી ગણાય એવી. એક જન્મમાં ગણ્યા પછી મને મહાપ્રલય તમે કરો ત્યાં સુધી ગણવામાં જેટલા પણ મને જન્મ મળે મારે મહાપ્રલય સુધીમાં, એ બધા જન્મમાં જન્મથી મૃત્યુ સુધી હું તમારા ગુણ ગણતી રહું તો પણ એની ગણના પૂરી થાય એમ નથી. ખિલવત વાણીમાં
જ્યાં મેં ખુદીનું પ્રકરણ છે, બીજું પ્રકરણ, અને એમાં ધણીજી સૌથી મોટી મેં ખુદી કયા પ્રકારની છે હોઈ શકે આપણી, એનો પરિચય કરાવતા કહે છે કે मैं करत मरत नहीं और हक को लगावे दोष। मैं करत मरत नहीं पर हक को लगावे दोष। જે પણ થયું દોષ, જે સારું થયું તે મેં કર્યું છે અને મારી ઈચ્છા પ્રમાણે નથી થયું, હક્કો લગાવે દોષ। રાજ્ય પર, રાજ્યના હુકમ પર બહાનું હોપી દઈએ કે તમારો હુકમ નતો, તમે શું કરીએ, તમે ખેલ જાઓ બનાવ્યો, અમે શું કરીએ, તમે કહ્યું તું કે આવું થવાનું હતું, પછી થાય જ ને। આ પ્રકારની આપણી જે માનસિકતા જે છે એ આપણી મેં ખુદીનું પ્રતીક છે, કારણ કે આપણે જવાબદારી લેવી નથી, જવાબદારીમાંથી છટકવા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટમાં જતા રહીએ છીએ। કહીએ છીએ કે તમારા હુકમ છે આવો એટલે એવું થાય છે, શબ્દોમાં કહીએ છીએ કે હુકમને અમે સ્વીકાર કર્યો છે, પરંતુ અંદર દિલમાં શું છે, હુકમમાં સ્વીકાર નથી થયો, કારણ કે જવાબદારી લેવી નથી, જે એમને સોંપી છે, જે ક્ષમતા એમને પ્રદાન કરી છે એ ક્ષમતાનો નકાર કરવો છે, અને આપણે આપણા બોક્સમાંથી નીકળવાની તાકાત, હિંમત ગુમાવી બેઠા છે। ઇન્દ્રાવતી પોતે સ્વીકાર કરે છે કે મારે તમારા ગુણ જેટલા પાછળ મેં ગણ્યા છે અત્યાર સુધીમાં, એટલા જ ભંડારો મને આગળ દેખાય છે, ગણી નથી શકાતા, પણ છતાંય મારો સંકલ્પ છે ગણીને બતાડો, એનું નિર્માણ કાઢવો, અને તે પણ નિર્ધાર, ડેફિનેટ 100% કરીને બતાવીશ, તો હું ઇન્દ્રાવતી નર। રાસમાં દાદાગીરી જોઈ છે ને આપણે, કેવી જોઈ છે? આ રાસમાંથી હટાય એવું નથી, રાસ બહુ જબરદસ્ત છે। આ રાસની, આ ઇન્દ્રાવતીની જે તૈયારી જે છે અને મૂળ છે ને, એ મૂળમાં જ્યાં સુધી આપણે જઈએ નહીં ને ત્યાં સુધી પ્રકાશ ના થાય, ત્યાં સુધી કલશને કેવી રીતે ટચ થાય, ત્યાં સુધી સાગર શિંગાર તો વાત ખીલવતની તો બહુ દૂર રહી ગઈ। રાસ બહુ મોટી વસ્તુ છે। मैं करत मरत नहीं हक को लगावे दोष। अब मेहर हक ऐसी करे तो इन मैं थे हूं बेहोश। મેં જે તમને છેલ્લી બે અવસ્થાઓ કહી ને, ટુ મી, બાય મી, થ્રુ મી અને એઝ મી, હવે થ્રુ મી ને એઝ મી માં આવી ગઈ ઇન્દ્રાવતી। એ કહે છે કે अब मेहर हक ऐसी करे जो इन मैं थे हूं बेहोश। તમારા ને મારા અંદર કોઈ હવે અંતર રહી ગયું નથી। હક્કે પહોંચાઈ ઇન મજલે, રાજ્યે મને આ સીડી પર ચઢાવી, ચોથી સીડી પર, પહેલી સીડી હતી શરીયતની, બીજી હતી તરીકતની, ત્રીજી હતી હકીકતની, ચોથી મારિફતની, એક અદ્વૈતની સીડી પર મને ચઢાવી। હક્કે પહોંચાઈ ઇન મજલ और हक्को देवत दोष। તેમ છતાંય અદ્વૈતમાં સ્થિત હોવા છતાંય, ધણી સાથે એકરૂપ હોવા છતાંય પોતે પોતાના ઇન્દ્રાવતીના સ્વરૂપને અદ્વૈતમાંથી સ્વલીલા અદ્વૈતમાં આવીને
પોતે ઇન્દ્રાવતીના રૂપમાં પ્રગટ થાય છે અને ઇન્દ્રાવતીના રૂપમાંથી મેહરાજના તન ઉપર આવે છે, એના દ્વારા થયેલી લીલાઓ પર આવે છે. તો પોતાના જીવ દ્વારા, લૌકિક અસ્તિત્વ દ્વારા જે પણ લીલાઓ થઈ, આત્મભાવમાં જેટલી પણ લીલાઓ થઈ, પરાત્મ ભાવ સાથે એને જોડી અને રાજ્યના દિલ સાથે એકરૂપ થઈ ગઈ. હક્કે પહોંચાઈ ઇન મજલે. રાજ્યે મને આ ચોથી સીડી એવી પર મૂકી છે કે એ સીડી પર ચડીને હું જે દ્રશ્ય જોઈ રહી છું એ દ્રશ્ય ખૂબ વિશાળ છે અને એ દ્રશ્યની અંદર ત્રીજી સીડી પર ઉભેલી હતી એ દ્રશ્ય પણ દેખાય છે. એ પણ છે, બીજી સીડીનું દ્રશ્ય પણ છે અને ત્રીજી સીડીનું નીચલામાં નીચલી સીડીનું દ્રશ્ય પણ દેખાય છે. દ્રશ્ય જોવામાં ફેર છે. જ્યારે કર્મકાંડના સ્તર ઉપર હતા આપણે અને મહેરાજ ઠાકોર આવીને ડિસિપ્લિન પ્રમાણે નિયમિત રૂપે સદગુરુના ચરણોમાં આવતા, સેવા કરતા, બધું કરતા, ભાવપૂર્વક કરતા, એ પણ એમને દેખાય છે. એ જતું નથી રહેતું. પહેલી સીડી પર કરેલા કોઈ પણ કાર્યો જ્યારે બીજી સીડી પર ચડીએ ત્યારે ખત્મ નથી થઈ જતા. એનો મહિમા તો રહે જ છે, પરંતુ તમને હવે મોટું ચિત્ર દેખાય કે ઓહો, એના કરતા વધારે આનંદ છે. ત્રીજી સીડી પર ચડ્યા ત્યારે નીચેની સીડીઓ ઉડી નથી જતી. આધાર તો રહે છે, આધાર તો જોઈએ ને, નહીં તો નિસરણી પર ઉભા કે નિસરણી રહે જ નહીં તો પછી શું કરવાના. તો ઇન્દ્રાવતીજી અત્યારે મારિફતની સીડીમાં છે, એક અદ્વૈતની સીડીમાં છે અને કહે છે કે હક્કે પહોંચાઈ ઇન મજલે ઓર દોષ હક્કો દેવત. પોતે પોતાના માનવીય ગુણો પ્રતિ પણ આવી જાય છે તરત જ. એટલે કે પરમધામમાં જાય છે, પરમધામમાંથી જાગણી લીલામાં આવે છે, જાગણી લીલામાંથી પરમધામમાં જાય છે. આ વાર્તાલાપ સતત આપણા સૌનો થતો રહેવો જરૂરી છે. એહી મેં મારી ચાહીએ જો બીચ કરે હરકત. જો વચ્ચેની સીડીઓ જો ઉડી જાય જો, તો પછી આપણે ત્યાં કહેવાય છે કેટલાક મારફતિયા છે લોકો, અને મારફતિયા શું કરે, બધું ઉડાવી દે. એમ કે અમારે નથી, તનનું કામ નથી, મનનું કામ નથી, જીવનું કામ, કશું કામ નથી અમારું. પણ વાસ્તવિક મારફત શું છે કે જેમાં બધી જ મજલો પર આપણી નજર પડે છે અને એ બધી નજલોમાં ધણીના ગુણ એહસાનો કે તમે મને પ્રત્યેક મજલ ઉપર કઈ કઈ રીતે મદદ કરી, કઈ કઈ રીતે મારા પર ગુણ કર્યા, અને એનો પાર ન આવી શકે છતાંય મારે એનો પાર લાવવો છે. કારણ કે જો હું ઇન્દ્રાવતી કરીને નહીં બતાવું તો બધા સુંદર સાથને વિશ્વાસ કેવી રીતે આવશે. માટે આ વાણી જે છે એને શબ્દાતીતની વાણી કહી છે. ઇન્દ્રાવતી પોતે કશું નથી કહી રહી. મહેરાજ પોતે કઈ કહે છે કે હું મહેરાજની નથી આ વાણી, પછી કે છે ઇન્દ્રાવતીની પણ નથી વાણી, એવું કોઈ ના માની લેતા. પછી કે છે મહામતીની પણ નથી વાણી. ધનીજી લાએ ધામ થે વચન, મને ક્ષમતા પ્રદાન કરી અને એમની શક્તિઓથી મને નવાજી. એ મારો ગુડ લક છે, મારો ફોર્ચ્યુન છે, મારો પાછલો હિસાબ કિતાબ હશે જે પણ હશે એમની સાથેનો રાસનો હિસાબ હશે, બાકી એ પૂરો કરવાનો હતો. વ્રજની લીલાઓમાં પણ હિસાબ કિતાબ બાકી રહી ગયો હતો, એ પૂરો કરવાનો હતો. નોટ ઓનલી ધેટ,
જ્યારે મરુનો કે છે કે મરુ જીવ હતો, રાજા હતા, દેવાભી સનંતનું ભ્રાતા, અને એમને જયારે તપ કરેલી તો હિસાબ પણ બાકી હતો. બધા હિસાબોનું સામંજસ્ય જોડાણ છે, તારતમ્ય છે. એને ઉડાવી દો, પહેલાને ઉડાવી દો, બીજાને ઉડાવી દો, ત્રીજાને ઉડાવી દો, અને હું તો મારફતમાં છું, તો યાત્રા ખોટી પડે. આપણા એહસાનોના ગણવામાંથી એટલું લિસ્ટ નીકળી જાય. જો ધણીજીના ગુણ ગણવા હોય તો જેટલી પણ ગણતરી થઈ શકે એટલી એડ થાય, કશું નીકળી શકે નહીં. આ તારતમ્ય છે, તારતમનું તારતમ્ય છે. આટલો જ બાવાજે સુંદરતાજી સ્વીકાર કરો. ચોપાઈમાં છેલ્લે ઇન્દ્રાવતી એમ કહે છે, ચરણે લાગ કહે ઇન્દ્રાવતી, ગુણ ન દેખે કિન એક રતિ. આ વિનમ્રતા આવી ગઈ. ગણવાનો સંકલ્પ અને નિર્ધાર અને આત્મગૌરવ અને ધામનો અહમ એક તરફ છે, અને બીજી તરફ બિલકુલ વિનમ્રતા. ગુણ ન દેખે કિન એક રતિ. હજી તો બે રતિ ભાર પણ જોયા નથી, આટલી પણ વિનમ્રતા પણ છે. તો કેટલા બંને એક્સ્ટ્રીમ છે એકબીજાના કેટલા વિરોધાભાસ છે બંને. ધણી જગાડી દેખાડશે ગુણ. એમને ગરજ હશે, એમની શોભાનું એમને પડેલી હશે તો એ કરશે. પિયાજી તુમ હો તૈસી કીજીઓ. બહુ મોટાઈ તમે તમારી કહો છો તો બસ કરી બતાવો. તમે કરી બતાવશો, જો મારાથી થશે તો તમારી મોટાઈ છે, એમાં મારી છે, એમાં વાત છે. આ મોટી વાત છે. હાંસી થશે ત્યારે અતિ ઘણ. આ રીતે સુંદરસાદજી હાંસી કોઈ આપણને ફીલ બેડ કરાવવાની નથી. રાજજી ઓલવેઝ વોન્ટ ટુ મેક અસ ફીલ ગુડ, ઇવન આઉટ ઓફ ધ બેડ. એ આપણને કદી એ રીતે તમને હું નીચા દેખાડું એવું એ કદી કરી શકે નહીં. એમાં પછી એની મોટાઈ શું રહે. હમ જૈસી તું જીન કરો. એટલા માટે આ દેયલી અરજી કરીએ છીએ આપણે, કે જેથી આપણને એ ધ્યાનમાં રહે વાત કે શું બોલી રહ્યા છે. જરા વિચાર આવે છે. હમ જૈસી તુમ જીન કરો. રાજજીને કહી રહ્યા છે કે તમે અમારા જેવી લો લેવલની વાત ના કરતા, લિમિટેડ વાત ના કરતા. તમે અનલિમિટેડ છો, અનલિમિટેડ રહેજો. આ ધણીની મહેર આપણા સૌ પર વરસે છે, વરસતી રહે છે. આજે વર્તી રહી છે, આ ઘડીએ વર્તી રહી છે. આ ઘડીમાં પરમધામ જો છે તો આવતી ઘડીમાં પરમધામ છે, તો આ દેહ છૂટ્યા પછી પરમધામ છે. અન્યથા પરમધામ ભવિષ્યમાં નથી, કારણ કે ભવિષ્ય એ રિયાલિટી છે જ નહીં. આ ઘડી, વર્તમાન ઘડી એમાં જ પરમધામ છે. આવતી એના પછીની ઘડી એ પણ વર્તમાન જ બની જશે. ભવિષ્યને પકડવા પ્રયત્ન કરો, કદીએ પકડાય નહીં. આ સોઈ ઘડી સોઈ પલની વાત સાથે આજે વિરમું છું. સુંદરતાજી પ્રણામજી.